ઓકે, આ બહુ મોટામાં મોટું બેનિફિટ છે ગ્રુપમાં દોડવું. તમારી સાથે કોઈ એક કે બે માણસ વ્યવસ્થિત હોય, તમે ઓળખતા હોય, અથવા તમે ગ્રાઉન્ડમાં જ્યારે દોડવા જાઓ, પહેલો રાઉન્ડ માર્યો, તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ આપણા રેન્જની છે, કે આના સ્ટેપ મારા સ્ટેપની મેચ થાય, એને પકડી પાડો. ગ્રુપમાં એટલે કે તમારા બસન ભેગા નથી દોડવાના, ખાલી એક જણો હોય તો હાલું તમને ટેકો આપવા માટે, એની વાહે વાહે પડ્યા જાઓ. 10 રાઉન્ડ ભેગા મારજો, 12 હોય તો પછી 11મો રાઉન્ડ ખેંચી લેવાનો, એનાથી મોર થવાનું એટલે કે તું હારા મારા મોર હેનો થાય, એ ખેંચશે, તમે કહેશો તમે ખેંચશો, તો કે બેને મસ્ત ટાઈમિંગ આવશે. ગ્રુપમાં એટલે હું એવું નથી કરતો 25-50 ભેગા દોડ, ખાલી 2 જ તે તમારી સાથે એક તમારા મેચનો હોવો જોઈએ, જે દોડતો હોવો જોઈએ. ઓકે, નકર કે હાલને 2 હાલીને આટો મારીએ કે કંપની તો એમાંય મળશે. દોડવામાં જોવે, આપણે શેમાં જોવે છે? દોડવામાં. જે તમારા જેવું દોડતો હોય એને પકડી પાડવાનો, 10 રાઉન્ડ સુધી છૂટ, પછી 11મો રાઉન્ડ એને છોડવાનો, એનાથી મોર થવાની કોશિશ કરવાની. એ તમારાથી મોર થાય, તમારે એની મોર થવાનું, બેનો મસ્ત ટાઈમ આવશે. તમારે 12 રાઉન્ડ હોય ને તો છેલ્લા 2 રાઉન્ડ તમારે 1-10 પૂરા થવા જોઈએ, ફરજિયાત થવા જોઈએ. 13 રાઉન્ડ હોય ઓકે, તો એ પ્રમાણે છેલ્લો રાઉન્ડ તમારે 1-1 મિનિટમાં પૂરું કરવાનું, છેલ્લા 3 રાઉન્ડ 1-1 મિનિટમાં પૂરા કરી જ દેવાના, મેક્સિમમમાં મેક્સિમમ. મસ્ત ટાઈમિંગ આવશે.